સૂર્યમાંથી પ્રકાશ છૂટો પડેલો સૂર્ય તરફ જવો પડે, દરિયામાંથી પાણી છૂટો પડેલો દરિયા તરફ જવું પડે. એમ આપણો ગ્રંથ એમ કહે છે કે ઈશ્વરમાંથી છૂટો પડેલો ટુકડો આ જીવ છે, પણ એ પરમાત્મા તરફ નથી જતો, સંસારના સુખ તરફ. બસ. અને મોટામાં મોટું મારા તમારા જીવનની અંદર દુઃખ હોય તો એ આપણે પરમાત્માને ભૂલી ગયા કોઈ મોટું દુઃખ. અરે બાપા, એમથી કોઈ મોટું દુઃખ નથી. બાકી બધી વસ્તુ ભૂલી જાય જગતની અંદર પરમાત્માને ન ભૂલવા, સદગુરુને ન ભૂલવા. જે સંતો મહાપુરુષોએ આપણને ગ્રંથો આપ્યા, વિઝન બતાવ્યા, જે માર્ગ બતાવ્યા, અને જે આપણા વડવાના જે સંસ્કારો હતા એ કોઈ દી ન ભૂલવા તો સુખી થાય. સુખી થવી, માતા પિતાની સેવા કરવી, માતા પિતાને ભાવ પ્રેમથી જમાડવું. અને કદાચ ઠાકોરને થાળ નો ધરાય કાંઈ નહીં, માતા પિતાને ઠાકોર થાય ધરી દો એટલે ભગવાનને ભોગી.